ઓકે સ્ટુડન્ટ્સ, ચલો આપણે આ વિડીયોમાં જોઈશું, પણ સૌપ્રથમ પહેલા આપણે જોઈશું આના પરથી એક ક્વેશ્ચન 100% તમારે સ્કૂલની એક્ઝામમાં જો પરીક્ષા થાય, બોર્ડની પરીક્ષા થાય, 100% ગેરંટી છે કે બેટા આ પૂછાશે ને પૂછાશે ને પૂછાશે. સો પ્લીઝ આ ધ્યાન રાખજો. પહેલી છે છેદતી રેખાઓ, જ્યારે કટ કરશે એને મેં સમજાવેલો કે બે દોસ્તાર છે બરાબર નથી, બે દોસ્તાર બરાબર નથી, ત્રણ દોસ્તાર છે, અહીંયા ત્રણ દોસ્તાર બરાબર છે, ત્રણ ફ્રેન્ડ ઇક્વલ છે બરાબર છે, અહીંયા બી ત્રણ દોસ્તાર છે પણ અહીંયા બે દોસ્તાર બરાબર છે, એ અને બી બરાબર છે પણ સી બરાબર નથી. તો ધ્યાન રાખજો, જ્યારે પહેલું બરાબર નથી તો છેદતી રેખા, એને કહેવાય અનન્ય ઉકેલ અને સુસંગત. યાદ રાખજો, જ્યારે ઉકેલ આવશે અહીંયા જો આ તો તમને ચોપડામાં મળી જશે, આ ખાલી ચોપડામાં મળશે નહીં. સુસંગત છે કે સુસંગત નથી. તો દેખો, પહેલી કન્ડિશન છે બેટા છેદતી રેખા, બીજી છે સમપાતી રેખા. સમપાતી રેખા એટલે એક રેખા ઉપર બીજી રેખા આવે એટલે એને શું કહેવાય? સમપાતી રેખાઓ. સમાંતર રેખા કોને કહેવાય? એક આવું ને બીજું આવું હોય તો એને શું કહેવાશે? સમપાતી રેખા. શું કહેવાશે? સમપાતી રેખા. અને જ્યારે અહીં હોય છે એક રેખા ઉપર બીજી રેખા આવે તો એને શું કહેવાશે? સમપાતી રેખા. ત્યારે અનંત ઉકેલ મળશે ને સમાંતર હશે તો ઉકેલ નથી, એક પણ ઉકેલ નહીં આવશે. તો જો ધ્યાન રાખજો, અહીં બંને જગ્યા સુસંગત છે, ઉકેલ છે તો સુસંગત છે, જ્યારે ઉકેલ નથી ત્યારે એ સુસંગત નથી. જો આ વાત તમને ગમી હોય તો મેસેજ કરજો, કમેન્ટ કરજો કે ના સર આ સારું લાગ્યું, ઓકે, અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. ચલો પહેલો ક્વેશ્ચન ઉપર જઈશું. શું કહે છે? નીચેના દરેક પ્રશ્નોને એક શબ્દ, સંખ્યા અથવા વાક્યમાં જવાબ આપો. રાઈટ છે બેટા? ચલો તો અહીં ધ્યાન રાખજો, એક જ મિનિટ બેટા, એક જ મિનિટ, ફોન સાયલેન્ટ પર કરવાનો છે બેટા. ઓકે ચલો, અહીં હવે આપણે એને સોલ્વ કરીશું કે છે y બરાબર છે બેટા 0 નો આલેખ શું દર્શાવશે? જો બેટા આલેખની વાત કરીશું તો આ x હોય છે બેટા, સોરી, આ હંમેશા x હોય છે બેટા. આ એક લાઈન હોય, બે લાઈન હોય છે. તો જોજો, આ જે બ્લુ લાઈન કર્યા બેટા તે x છે અને આ જે ગ્રીન કર્યા તે y રેખા છે. ઓકે, x અક્ષ અને આને કહીશું આપણે y અક્ષ. ઓકે ચલો, તો શું કહે છે? y બરાબર 0. જો બેટા y બરાબર 0 એટલે y અહીંયા ને અહીંયા જ રહેશે. જો તો એને સમજવા માટે આ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ અહીં પહેલા શું હોય છે બેટા? એક x હોય છે ને બીજો y હોય છે, સહગુણક. એને શું કહેવાશે? સહગુણકો. સોરી, યામ કહેવાશે, x યામ અને y યામ. તો જો બેટા આ x છે, આ y છે, હંમેશા પહેલા x આવશે પછી y આવશે. તો અહીં y બરાબર 0 નો મતલબ અહીં y બરાબર શું મૂકવાનો? 0. y બરાબર 0 અને અહીંયા x. તો x, 0. તો જ્યાં રાખજો, આવું કશે બી રહેશે એને x અક્ષ કહેવાશે બેટા. શું કહેવાશે? x અક્ષ. ધ્યાન રાખજો, આવું રહેશે તો x અક્ષ. જો અહીંયા 0, y હોય તો એને y અક્ષ કહીશું બેટા. શું કહીશું? y અક્ષ. ધ્યાન રાખજો આ શરત, જ્યારે એક નિર્દેશાંક 0 હોય તો એ હંમેશા x અક્ષ પર બનશે. x0 કોઈ પણ 0 હશે, અહીંયા y0 છે, અહીં x0 છે. કેમ? પહેલી કિંમત હંમેશા x ની જ આવશે બરાબર, અને બીજી કિંમત y ની. તો અહીં કહે છે y બરાબર 0. સો y બરાબર 0 નો મતલબ શું છે? y બરાબર 0 નો આલેખ શું દર્શાવશે? તો કે છે બેટા અહીંયા y બરાબર 0 છે, y કશે જ નથી, 0 છે તો x ક્યાં આવશે? x ઉપર આવશે. બસ. તો એ શું કહે છે? દર્શાવતું છે. તો જો જ્યારે બી કોઈ પૂછશે તો અક્ષ લખજો. જ્યારે બી એક પૂછે, અહીં કઈ છે બેટા? y બરાબર 0 છે તો એને શું લખશું? x અક્ષ. આ જ એન્સર છે. આપણે શું છે બેટા? x અક્ષ આપણું એન્સર છે. એટલે ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ દાખલા કરીશું. કે છે આકૃતિ ABCD માં લંબચોરસ. જો ABCD એક લંબચોરસ છે, તો x અને y શોધો. x શોધવાનું છે ને y શોધવાનું. AB બરાબર 14 છે, BC બરાબર 30 છે,
AD બરાબર x વત્તા y છે અને CD બરાબર x માઇનસ y છે. તો એમાં x અને y ની કિંમત શોધવાની. સૌથી સિમ્પલ દાખલા છે પણ બોર્ડમાં પૂછાય એવો દાખલા છે બેટા. સો ધ્યાન રાખજો. જો આ લંબાઈ છે, આ લંબાઈ છે એટલે L લખું છું, તો આ બી લંબાઈ છે બેટા, અને આ પહોળાઈ છે ને આ પણ પહોળાઈ છે એટલે B લખું છું વિધ W આવશે એમ તો. ચલો તો લંબાઈ ને લંબાઈ સાથે સરખું કરીશું, પહોળાઈ ને પહોળાઈ સાથે. તો જોજો પહેલો સમીકરણ બનશે બેટા x વત્તા y બરાબર 30. કેમ? લંબાઈને બરાબર કીધું એટલે x વત્તા y બરાબર 30. અહીંયા આ વસ્તુ ધ્યાન રાખજો. બીજું આવશે સમીકરણ x માઇનસ y બરાબર છે કેટલા? 14. ઓકે, ચલો સમીકરણ 1 અને આ સમીકરણ 2 એને સરવાળો કરો એટલે y ને y જોડે ઉડી જશે. કેમ ઉડશે તમને મેં પહેલા જ સમજાયેલો. જ્યારે બેટા વિરોધી ચિહ્ન હશે, એક પ્લસ હશે ને એક માઇનસ, એક પ્લસ હશે ને એક માઇનસ, ત્યારે હંમેશા કઈ નિશાની આવશે? બાદબાકી, સરવાળોની. શું નિયમ આવશે બેટા? સરવાળો. યાદ રાખજો, જ્યારે પ્લસ પ્લસ હોય અને માઇનસ માઇનસ હોય ત્યારે હંમેશા કઈ નિયમ આવશે? બાદબાકીનો નિયમ. બાદબાકી. ધ્યાન રાખજો. આ એના માટે છે, આ એના માટે છે. ઓકે, તો જો બેટા x y થી y ઉડી જશે. કેમ? y માઇનસ માં છે અને y પ્લસ માં છે. x શું છે? આવી પ્લસ, તો શું થશે બેટા? 2x બરાબર 4, 3 ને 1 4, x બરાબર 44 ના છેદમાં 2 એટલે ઉડી જશે 2 દુ 2 દુ એટલે x બરાબર શું મળી ગયું? 22. આ x ની કિંમત આવી ગઈ. ઓકે, સમીકરણ 1 માં કે 2 માં કોઈ પણ માં મૂકી દેજો. ચલો x માઇનસ y બરાબર છે 14. સમીકરણ બીજામાં મૂકી છે બેટા. x ની જગ્યા શું મૂકીશું? 22 માઇનસ y બરાબર 14. આ માઇનસ y છે એટલે પેલી બાજુ લઈ જાઓ તો શું થશે બેટા? પ્લસ. અને 14 ને આ બાજુ લો, સંખ્યાને સંખ્યા પાસે, એટલે 22 આ બાજુ માઇનસ નો 14. તો 22 માંથી 14 જશે તો કેટલા? 8 આવશે. કેટલા આવશે બેટા? 8. કેટલા આવશે? 8. ધ્યાન રાખજો. તો અહીં x બરાબર 22 અને 8 બરાબર y બરાબર 8 છે. એટલે શું છે બેટા? x બરાબર કેટલા છે? 22 અને y બરાબર કેટલા છે બેટા? 8. તો જો આ બેને સરવાળો કરીને 30 આવતું છે. તો જો 22 વત્તા 8, 22 વત્તા 8 કેટલા થશે બેટા? 30. તો 30 ને 30 લંબાઈ બરાબર થઈ ગઈ. જવાબ 100% સાચું છે. આ 14 અને 14 કરશો તો બી આવશે. x એટલે 22 માઇનસ y એટલે 8. 22 માંથી 8 જશે, કેટલા આવશે બેટા? 14 જ આવશે. એટલે બસ તો આ જવાબ એકદમ સાચું છે 100%. ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન કરીશું બેટા. કે છે 8 માઇનસ 4 એ સમીકરણ આટલાનો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. અચ્છા, શું કે છે બેટા? એક ઉકેલ છે. આ જે જવાબ છે એનો એક ઉકેલ છે. એટલે અહીંયા મૂકતા તમારે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર થશે, જમણી બાજુ ડાબી બાજુ સરખી થશે. તો ધ્યાન રાખજો. શું છે બેટા? 3x વત્તા ky બરાબર 8. અહીં કે છે 8 અને માઇનસ નો 4. ઓકે, 3 8 ની x ની જગ્યા શું મૂકીશું? 8 વત્તા k અહીંયા y ની જગ્યા 4 બરાબર 8. પણ કોનું? માઇનસ નો. ભૂલ્યા વગર ધ્યાન રાખજો. આ x ની જગ્યા x ની જગ્યા 8, y ની જગ્યા, કેમ? પહેલી કિંમત x ની, બીજી કિંમત y ની. બસ તો ગણજો. 8 તાલી 24 ગુણાકાર છે. k ને 4 વડે ગુણશો તો 4k પ્લસ માઇનસ માઇનસ બરાબર 8. ચલો આ k માઇનસ માં છે ને બેટા, આ બાજુ ટ્રાન્સફર કરી દો. તો અહીંયા 4 માઇનસ માં છે તો 4k પ્લસ માં થશે. અહીંયા 24 માઇનસ 8 સંખ્યા પાસે આવશે. આ બાજુ પ્લસ ની છે, આ બાજુ આવીને માઇનસ થશે બેટા. રાઈટ છે? 24 માંથી 8 જશે, શું આવશે? 16. અહીંયા 4k તો છે જ. k ની કિંમત શોધવાની છે તો અહીં k જ રહેશે બેટા. આ 4 અહીંયા ભાગાકારમાં, 4 ચૌક 16 એટલે k બરાબર 4 છે. શું છે? k બરાબર 4. તો આ k નો જવાબ આવી ગયો. હજુ સાચું છે કે નહીં એ કન્ફર્મ કરીશું. તો જો અહીંયા મૂકજો 3x વત્તા ky બરાબર કેટલું છે બેટા? 8. 3 x ની જગ્યા કેટલું મૂકવાનો? 8 વત્તા k ની કિંમત કેટલી આવી? 4. તો અહીંયા k ની જગ્યા 4, y ની કિંમત -4 કૌંસમાં મૂકજો બરાબર 8. જો જમણી બાજુ ડાબી બાજુ સરખી થઈ જાય તો 100% જવાબ સાચું છે. 8 તાલી 24, 4 ચૌક 16 માઇનસ આવશે બેટા.
આ બાજુ 8 તો છે કેમ પ્લસ માઇનસ માઇનસ 24 માંથી 16 નીકળતે તો 8 જ આવશે એટલે 8 8 ને બરાબર થઈ ગઈ એટલે જમણી બાજુ ડાબી બાજુ સરખી છે ધેટ મીન્સ આન્સર રાઈટ છે બેટા ચલો નેક્સ્ટ પેજ પર જઈશું ચોથું કે છે 17x શું કે છે બેટા 17x વત્તા 39y બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય શું કહેવાય બેટા ઉગમ બિંદુ તો પસાર થાય તો k ની કિંમત શોધો ઓકે k ક્યાં છે અહીંયા છે હાઉ સિમ્પલ દાખલા છે બેટા જો બેટા હજુ બી તમને કહી દઉં આ ગ્રાફ હોય છે ને બેટા આ ગ્રાફ હોય છે તેમાં x અને y કિંમતો હોય છે જ્યાં એકબીજાને છેદે તેને ઉગમ બિંદુના યામ કહેવાશે ઉગમ બિંદુના યામ x અને y જ્યાં છેદતા હોય તેને ઉગમ બિંદુના યામ અને યામના શું હોય છે યામ કયા હોય છે તે 0 0 હોય છે યામ જ્યાં x અને y ને છેદે તેને ઉગમ બિંદુ કહેવાશે ઉગમ બિંદુ એટલે ઓરિજિન કહેવાય એનો યામ છે 0 0 ધ્યાન રાખજો 7મા ચેપ્ટરમાં બી ઘણી જગ્યા આ યુઝ થશે ચલો તો ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે એના જે યામ છે કઈ લઈશું બેટા 0 એટલે 0 0 એટલે x ની જગ્યા પણ આ મૂકીશું y ની જગ્યા 0 કેમ પહેલું પોઈન્ટ x બીજું પોઈન્ટ y બસ તો ધ્યાન રાખો સિમ્પલ છે એકદમ x ની જગ્યા 0 પ્લસ 39 y ની જગ્યા 0 બરાબર k 17 ગુણ્યા 0 એટલે 0 39 ગુણ્યા 0 0 બરાબર k એટલે k બરાબર શું થશે 0 ઓકે આપણે આન્સર છે ઓકે ચલો આ થઈ ગયું છે બેટા સમજાઈ બી ગયો હશે બરાબર હાઉ સિમ્પલ દાખલા હતા ઉગમ બિંદુમાંથી પસાર થશે એટલે k બરાબર 0 ઓકે પાંચમું શું કે છે 2 અને 5 એ સમીકરણો 8x - 3y 1 અને 4x + 2y = 16 નો સમાન ઉકેલ છે સમાન એટલે બંનેનો કોમન ઉકેલ એક જ વસ્તુ છે ચલો તો શું થવું જોઈએ સર આ બંને કિંમતો આ જે છે બંને સમીકરણમાં એની કિંમતો મૂકતા જવાબ શું આવે એને જોઈએ પહેલા શું છે બેટા ફર્સ્ટ પોઈન્ટ છે 8x - 3y = 1 બીજો દાખલા છે બેટા 3x + 2y બરાબર છે 16 તો જો બેટા આ x ની જગ્યા મૂકો અને આ y ની જગ્યા તો જો 8 ગુણ્યા 2 મૂકીશું બેટા -3, 5 બરાબર 1 8 દુ 16 5 તાલી 15 પ્લસ માઇનસ માઇનસ શું આ માઇનસ આ પ્લસ કોઈ નિશાની નહીં હોય તો પ્લસ પ્લસ માઇનસ માઇનસ 16 માંથી 15 જશે 1 બરાબર 1 અહીં જમણી બાજુ ડાબી બાજુ સરખી થઈ ગઈ તો કહી શકાય આ એનો જવાબ છે જ બેટા ઓકે એવી રીતે સેમ અહીં 2 મૂકો અહીં 5 મૂકો અહીં x ની જગ્યા 2 y ની જગ્યા 5 ચલો 3 ગુણ્યા 2 વત્તા 2 ઇન્ટુ 5 બરાબર 16 3 દુ 6 5 દુ 10 બરાબર 16 એટલે 10 ને 6 16 બરાબર 16 તો અહીં જમણી બાજુ ડાબી બાજુ સરખી થઈ ગઈ એટલે બંને જવાબના જમણી બાજુ ડાબી બાજુ સરખી આવતી છે એટલે જવાબ 100% સાચું છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો નેક્સ્ટ પેજ પર જઈશું આપણે બેટા એટલે લખશો સમાન ઉકેલ છે એમ લખી દેજો બરાબર છેલ્લે લખી દેશો સમાન ઉકેલ છે એમ બસ ખાલી છે એને પૂછે છે ઉકેલ છે કે નહીં તો ઉકેલ છે ચલો છેલ્લો પ્રશ્ન ઓકે 5 જ દાખલા હતા કે એક જ મિનિટ યસ આવી રીતે પતી ગયા છે બેટા તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ આપણે ફ્રેન્ડ સર્કલમાં બી શેર કરજો હા અહીં વાત હતી બેટા બી સેક્શનમાં તો અહીં બી સેક્શનમાં પૂછાતું જ નથી અહીં બી સેક્શનમાં આ દાખલા પૂછાતું જ નથી બરાબર બી સેક્શનમાં 0 છે સી સેક્શનમાં પૂછાશે તો એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ જો બેટા એ માં 2 ક્વેશ્ચન પૂછાય છે બી માં 0 છે સી માં ડી માં હું કહી દઈશ ડી માં પણ આ 0 છે ડી માં બી નહીં પૂછાશે બેઝિક માટે હા ધ્યાન રાખજો સ્ટેન્ડર્ડ માટે પૂછાશે ચલો તો એ ધ્યાનમાં રાખજો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય અને ટેક કેર